મિત્રો, આ પહેલાં મારા સુપુત્ર ચિંજી ધાર્મિકભાઈના સ્વતંત્ર બિઝનેસ માટે અમદાવાદથી જરૂરી મશીનરી લાવ્યા હતા અને હવે એમના માટે મટીરિયલ પણ જરૂરી છે. તો આ મટીરિયલ રાજકોટ અવેલેબલ હોય, આપણે ફોર વ્હીલમાં જ આજે જ લેવા માટે ખરીદ કરવા માટે નીકળ્યા છીએ અને જૂનાગઢથી રાજકોટ જઈ અને ખરીદી કરી મટીરિયલની અને તુરંત પાછા આપણે જૂનાગઢ પરત આજે જ પાછા ફરીશું. તો મિત્રો, હવે એક વસ્તુ એવી છે કે ચોમાસું શરૂ થઈ જતાં રસ્તાઓની બંને બાજુએ આપ જુઓ છો કે કુદરતે લીલી ચાદર બિછાવી હોય એવો કુદરતી અહેસાસ થાય છે. અને હવે વરસાદ સારા થવાથી લોકોનો ઉત્સાહ અને ઉમંગ વધ્યા છે, એ આપ જાણો છો. અને હું પણ ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરું છું કે શાંત અને ફાયદાકારક વરસાદ થાય અને મૂંગા માલઢોર માટે પાણીની કાયમી વ્યવસ્થા થઈ જાય અને આપણે આ રીતે બધા લોકોને એક જીવન જરૂરી વસ્તુ પાણીની કાયમી વ્યવસ્થા સારી થાય તે માટે આપણે ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, આપ જાણો છો કે હાલ હાઈવે ઉપર જૂનાગઢથી રાજકોટ જતા રસ્તામાં અનેક પુલના ફોરટ્રેકના કામો ચાલુ છે, જે ભવિષ્યમાં બીજા શહેરોની જેમ ફોરટ્રેક ઓવરબ્રિજ વગેરે બાબતોમાં વધારો થતાં સમય અને ખર્ચ ઈંધણ બચશે, જે ખૂબ જ જરૂરી છે, આપ જાણો છો. મિત્રો, હવે આપણે આ જે કામગીરી મારો સુપુત્ર જે ધાર્મિકભાઈ ભટ્ટ જે હીટ પ્રેસ મશીનમાં પ્રિન્ટ કરી આપશે એવું અલગ અલગ પ્રકારની સાઇઝના એમાં ટી શર્ટ ઉપર આપને પસંદ હોય તેવી પ્રિન્ટ, લોગો, નામ ટી શર્ટ ઉપર લગાવી આપશે. મારા સુપુત્રને ગ્રાફિક્સ ડિઝાઇનનો બિઝનેસ ચાલુ જ છે. એમાં એક વધુ કલગી ઉમેરીને તેમણે આધુનિક યુગમાં તેમના બહોળા મિત્ર વર્તુળની પ્રેરણાઓથી આ તેમની બિઝનેસ લાઈફમાં નવું સોપાન શરૂ કરેલ છે. મિત્રો, તેમણે સખત મહેનત અને ધગશથી આ કાર્ય પણ શરૂ કરેલ છે. તો આપ સર્વેનો સાથ સહકાર આ બાબતમાં ખૂબ જરૂરી છે. આપણા જીવનમાં શુભ માંગલિક પ્રસંગોચિત ગિફ્ટ આપતા પહેલાં શ્રી ધાર્મિકભાઈનો સંપર્ક કરવા હું આપને ખાસ વિનંતી કરું છું, જેનો ધાર્મિકભાઈનો સંપર્ક નંબર છે 9904278949. ફરીવાર બોલું છું, 9904278949. એમણે એમના બેનરમાં પણ તમને નંબર આપેલા જ છે. તેમના બિઝનેસમાં ટી શર્ટ, પ્રિન્ટિંગ ઉપરાંત વિવિધ પ્રકારના કિચેન, ગિફ્ટમાં આપવા યોગ્ય માથાની કેપ, મગ, મેજિક મગ, બોટલ, માઉસ પેડ વગેરે જેવી ગિફ્ટ આર્ટિકલ્સમાં પણ ફાયદો થાય અને વસ્તુ સારી અપાય તેવા પ્રયત્નો અવિરત ચાલુ છે. તો ભેટમાં આપણે કોઈ પણ વસ્તુ આપી છે તો એ સારામાં સારી વસ્તુ બીજાને આપણે આપી શકીએ એવા શુભ આશયથી આપણે આ એક એવો સરસ બિઝનેસ ધાર્મિકભાઈએ શરૂ કર્યો છે કે જેમાં આ કોમ્બો કામ થઈ શકે છે. એટલે કે અલગ અલગ પ્રકારની બધી કામગીરી થાય છે. જેમ કે બોટલ છે, આપણે માઉસ પેડ છે. તો કોઈને ગિફ્ટ આપવી હોય કે કોઈ એવો પ્રસંગોચિત કોઈ કામ હોય તો એમાં આપણે ધાર્મિકભાઈનો તમે સંપર્ક કરશો એટલે તમને જે યોગ્ય હશે એવું સરસ મજાની ગિફ્ટ તૈયાર કરી આપશે. આ બધી બાબતમાં કે જેમાં મેં આપને બતાવ્યું કે આપણે જે ટી શર્ટ હોય છે એમાં કોલરવાળા પણ ટી શર્ટ આવે છે અને આપણે રાઉન્ડ ટી શર્ટ પણ આવે છે, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એમાં એ દિવસે દિવસે હજી સુધારા વધારા કરીને પણ ખૂબ સારું તમને રિઝલ્ટ મળે, સારામાં સારું પરિણામ આવે એવા પ્રયત્નથી તે આગળ વધે છે. તો આપ સર્વે એને ખૂબ સાથ સહકાર આપશો એવી મારી ખાસ વિનંતી છે. મિત્રો, અત્યારે અમે જૂનાગઢથી રાજકોટ નીકળી ચૂક્યા છીએ. તો હવે રસ્તામાં પણ બધી જગ્યાએ વરસાદી માહોલને કારણે એકદમ ઠંડક જેવું વાતાવરણ પ્રસરી ગયું છે. અત્યારે ગરમીનો અહેસાસ ખૂબ ઓછો થાય છે અને આપણે રાજકોટ જઈએ છીએ પણ રાજકોટમાં પણ ગરમી વધારે હોય છે, થોડી ઇન્ડસ્ટ્રીયલ એરિયાને કારણે. અને આ બાજુ વેરાવળ શાપરમાં પણ આપણે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી તો આ બધી જે જગ્યા છે એમાં થોડી ગરમીનું પ્રમાણ હોય એવું આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. રસ્તામાં આવા સરસ મજાના દેવ મંદિરો પણ દૂરથી આપણને
ખૂબ સારી એક પ્રેરણા આપે છે કે આ એક આપણા જીવનના જે બધા મહામૂલી આપણા એમ કે સંઘર્ષ અને મહેનત જે આપણને આગળ વધારવા પ્રયત્ન કરે છે એના માટેના આ રસ્તાઓ બધા આપણને ભગવાને ખોલ્યા હોય એવું આપણને લાગે છે. મિત્રો, આટલું લાંબુ અંતર છે તો એમાં આપણે આ વસ્તુ અને મટીરિયલ બધું લઈ ત્યાંથી પેક કરી અને સીધું જુનાગઢ પાછા આવી અને આપણે આ રીતે મટીરિયલ બધું હેમખેમ પહોંચાડી દઈએ, કારણ કે વરસાદની સિઝન હોય, થોડું એવું રહેશે કે ભાઈ પેકિંગ બરાબર કરી અને વ્યવસ્થિત આપણો સામાન બધો પહોંચી જાય હેમખેમ, એવું પણ આપણે ઈચ્છીએ છીએ. તો મહાદેવની કૃપા તો સરસ રીતે આપણે આ બધું થઈ જશે. તો આ જે બાબત છે તો બિઝનેસમાં એમને પહેલેથી ખૂબ રુચિ છે, ખૂબ ધગશ છે, તો આપણે એમને પ્રોત્સાહન આપીએ છીએ અને આપતા રહીશું. તો આપ પણ બધા એમને સહકાર આપી અને આગળ ધપાવો તો એમને બિઝનેસમાં ખૂબ એમ કે વધારે પણ અનુકૂળ આવશે અને આપના જે કાર્યો છે એ સમયસર પૂરા કરીને આપને આપે એવી પણ હું એમને ખાસ ટકોર કરું છું અને વાત કરું છું કે ભાઈ આપણે આપણા કાર્યમાં કાયમને માટે મશગુલ રહી અને આપણું કાર્ય સમયસર પૂરું થાય એના માટે ખૂબ જ ચીવટ રાખવાની અને ખૂબ સારી આપણે એના માટે તકેદારી રાખવાની. તો મિત્રો, હવે આપણે ત્યાંથી પરત પાછા ફરી અને હવે જૂનાગઢ બાજુ પાછા ફરીશું. એનું પણ હું આપને રસ્તામાં આ જે બધું છે વાતાવરણ એ બતાવું છું. તો હવે તો ઠંડકને કારણે અને આપણને ગરમીનો અહેસાસ ઓછો થતો હોવાથી સવારે કે સાંજે બહાર નીકળવાનું વધારે મન થાય છે, કારણ કે વરસાદની સિઝન છે તો પણ આપણને થોડું એમ થાય છે કે હવે ગરમીનો પ્રમાણ જે છે એ ઘટી ગયું છે અને વરસાદી વાતાવરણને કારણે ભેજવાળું વાતાવરણ શરૂ થતાં આ લીલુંછમ બધું દેખાવા લાગે છે અને આપણે એક અંદરથી ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે ના, કુદરત જેવી કોઈ વસ્તુ જીવનમાં છે અને એ પણ આપણને સારી પ્રેરણા આપે છે. તો હવે આગળ પણ આપણે જોતા રહેજો. હજુ આપણે જૂનાગઢ પહોંચીએ ત્યાં સુધી અને ત્યાર પછી પણ તમને આ જે પ્રોસેસ બધી જે મટીરિયલ અત્યારે આપણે રાજકોટથી ખરીદ કરી અને જૂનાગઢ લઈ જઈએ છીએ તો એ પણ તમને બધી પ્રોસિજર અને વિગત બધી અમારા સુપુત્રચિંજી ધાર્મિકભાઈ તમને બતાવશે કે કયા મશીનથી શું કામગીરી થાય છે. એ પણ તમને હમણાં થોડી જ વારમાં બતાવશે. મિત્રો, આખો વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયો જોઈને તમને યોગ્ય લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કાયમને માટે મારો વિડીયો જોતા રહેજો. અને આ વિડીયો પૂરેપૂરો જોવા તમને ખાસ વિનંતી છે, આપને જ્યારે પણ આખા દિવસમાં સમય મળે ત્યારે આ વિડીયો પૂરેપૂરો જોવા ખાસ મારી નમ્ર વિનંતી છે. મિત્રો, તો હજુ પણ આપણે જૂનાગઢ પહોંચ્યા નથી, બસ હવે જૂનાગઢ પહોંચવાની તૈયારીમાં છીએ. અત્યારે ક્યારથી આપણે રાજકોટથી નીકળી ચૂક્યા છીએ, તો હવે જૂનાગઢ પહોંચવાની હવે બિલકુલ નજીકમાં હોય. તો હવે આગળ પણ તમને આપણે જૂનાગઢ પહોંચીને જે આપણે મટીરિયલ ખરીદ કર્યું છે એની પણ પૂરી વિગત તમને પૂરેપૂરી બતાવીશું કે ભાઈ આપણે આ રીતે બધી વસ્તુ આપણે રાખીએ છીએ. તો તમારે પણ ક્યારેય આવી કોઈ ગિફ્ટ આર્ટિકલ આપવાની એ બાબત થાય ત્યારે ચોક્કસ ધાર્મિકભાઈના નંબર જે આપ્યા એમાં તમે ખાસ સંપર્ક કરજો અને તમને સંતોષકારક આ કામ કરી આપશે એવી મને ખાતરી છે. તો મિત્રો, ચાલો તમે પણ આ કાર્યમાં અમારા આ એક નવા સોપાનમાં જોડાઈ જાઓ અને આ એક બિઝનેસની દુનિયામાં નવું સોપાન જે શરૂ કરીએ છીએ એમાં આપ કાયમી માટે સાથ સહકાર આપો એવી પણ આપ સૌને ખાસ વિનંતી છે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે જૂનાગઢની ભાગોળે પહોંચી ગયા છીએ. હવે ઘરે પહોંચીને જરા ફ્રેશ થઈ અને પછી આપણે જે રાજકોટથી મટીરિયલ એટલે કે ટી શર્ટ, મગ, કિચેન, માઉસ પેડ, બોટલ, કેપ આ બધું જે ખરીદ કર્યું છે એ બધું પાર્સલમાંથી ખોલી અને
વ્યવસ્થિત એક પછી એક મેળવણી કરી અને આપને બધું અલગ અલગ બતાવી દઈશું. મિત્રો, આ જે કાર્ય છે એમાં આપણને અત્યારે કોઈ પ્રકારની કાંઈ મુશ્કેલી અત્યાર સુધી પડી નથી. તો હવે પણ મહાદેવને પ્રાર્થના કે આપ સૌના સહકારથી આપણે આગળ વધીએ. હવે ધાર્મિકભાઈનું બેનર પણ આપ જોઈ લો અને આગળની વાત ધાર્મિકભાઈ આપને કરે છે, પાર્સલ ખોલે છે. મિત્રો, હવે આ પાર્સલ ખોલ્યા બાદ હવે આપણે પાર્સલમાંથી અલગ અલગ સાઇઝના ટી શર્ટ વગેરે ખોલી અને કે કઈ કઈ વસ્તુનો આપને અહેસાસ કરાવે. પેલું જે મશીન છે આ મોટું, આમાં ટી શર્ટ પ્રિન્ટિંગ થઈ શકે, પછી માઉસ પેડ, ગેમિંગ પેડ, કિચન, જેમ કે આ જે કિચન છે, કિચન ને પ્લસ આ બેજ છે. કોઈ પણ કંપનીના લોગો છે કે કોઈ પણ તમારે ઘરે કોઈ ઇવેન્ટ છે એના માટે તમે યુઝ કરી શકો. આ મોટા મગ અને જે આપણે બોટલ આવે છે એના માટેનું મશીન છે. તેમાં આપણે આ રીતના મગ છે, મેજિક મગ છે અને વ્હાઇટ મગ છે, બંનેનું આપણે પ્રિન્ટિંગ કરી શકીએ. આ રીતે તમે એમાં પ્રિન્ટિંગ થઈ શકે. અમારી પોતાની બ્રાન્ડ છે આઇકોનિક ઇન્ક, એ નામનું આપણે બ્રાન્ડિંગનું પ્રિન્ટિંગ કરેલું છે. આ મુજબ આપણે પ્રિન્ટિંગ કરી શકીએ. સાથે સાથે એમાં બોટલ પણ આપણે પ્રિન્ટ કરી શકીએ. આ બોટલ પણ તમે પ્રિન્ટ કરી શકો છો. સાથે આ જે મશીન છે એ નાના મગનું મશીન છે અને આ મશીન છે એ આ ટોપી માટેનું મશીન છે, જેમાં આપણે આ રીતની બધી કોઈ પણ સિંગલ કલરની ટોપી હોય તો એ પણ આપણે પ્રિન્ટ કરી શકીએ. જેમ કે રેડ છે, મરૂન છે, ગ્રે છે, વ્હાઇટ છે, યલો છે, પિંક છે, બ્લુ છે, ગ્રીન છે, બ્લેક છે, ઓરેન્જ છે, ઘણા બધા કલર્સ છે. સાથે સાથે આ બધી ફ્રેમ છે, બ્રો, સિસ્ટર, લવ, ફ્રેન્ડ, હબી, એવી અલગ અલગ ફ્રેમની ઉપર પણ તમે પ્રિન્ટ કરી શકો આ મશીન દ્વારા. માઉસ પેડ પણ આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. સાથે આ બધા પ્રકારના ટી શર્ટ છે. જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો લાસ્ટમાં મારો નંબર આપેલો છે, એની ઉપર કોલ કરશો એટલે તમને બધી ડિટેલ્સ મળી જશે. થેન્ક યુ.